કમલાનું ભૂત તો લાગી જાય છે ને. એ હા, એ કમળો રહ્યો ને એ હાવ બીકણીનો છે, મારો ભાઈબંધ છે, મને ન ખબર હોય. હા તો હું જા મોય, હું વાઈ વાઈ આવું છું. એ હારું હારું. મારું બેટું કાયમ એક ઘીરે ચોરી થાય છે અને આ ચોર પકડાતો નથી. એક કોરથી સરપંચે ઉપર ફરિયાદ કરે છે અને મારે ફૂલ પ્રેશર છે. ગમે એ થાય આ ચોરને તો પકડવો જ છે. કોઈ આજા ઘીરે છે નહીં, અહીંયા હરખી રીતની ધાપ મારી છે. દીકરા આજ ગમે ત્યાં જા, બાકી પકડીશ તો ખરા. દીકરો આ પોલીસ વાળો તો વાહીને પડી ગયો, હવે મારે કરવું શું, કેટલું ભાગવું? આજ આ ચોરને નહીં પકડું ને તો કમિશનર સાહેબ મારી બદલી કરાવી નાખશે. ગમે એ થાય આજ આ ચોરને પકડવો જ છે. કા કમા શું હાલે હે? એ હારું હારું બે ભીમલા ભીમલા હમણાં ઘરમાં હરખું આવતું નથી, એનું કેમ કરવું? એ કમા એમાં કાંઈ ન હોય, તને બરાબર નડતું હોય ભૂંડા. હે ભીમા એ ગરા કેમ કઢવા? એ ભૂંડા એ આપણાથી નો નીરે, કોક એવું માણા આવે ને તો એનાથી નીકળે. એવું મારા મારે ક્યાં ગોતવું? એ એવી ઉપાધિ કરમાં તે ક્યાં પાપ કર્યા છે? ભગવાન જેઠું કોક માણા મોકલશે. ભીમલા તે સંભાળ્યું ને કોક આવી ગયું. બેટા તારું કપા જોઈ એવું લાગે છે કે કાંઈક ઉપાધિમાં છો. એ એવી જાણકારની દીકરી હોય તો કહી દે ને. મારો ભાઈબંધ કે છે ને એ હાસુ કે છે, હાસુ. એ કહી દઉં એ કહી દે. એ તારા ભાઈબંધ ને ઘરે નડે છે ઘર. કમા મારી દીકરી કહી દીધું. મારે એના માટે શું કરવું? તો સાંભળો, 1 મણ દાણા, 1 કિલો મરચું, 1 કિલો હળદર, 1 કિલો જીરું અને 10,000 ખાલી રોકડા. એ હાલી શું નીરે છો? આ બાપાનું તારે બૂસ મારવું છે? મારો ભાઈબંધ હાસુ કે છે, હાસુ. એ મારે આ બધું નથી જોતું, આ બધું તમારે માણિયા મેકવાનું છે. કમા આ વાત સાચી હો. એ તો જાવ બધી વસ્તુ પરોઠેલીમાં. એ કમા બેઠો થા, હું તને મદદ કરાવું જો તારું દુઃખ જાતું હોય તો. મારા દીકરે દિલ્હી કમલાને સુખીમાં તો લીધો. કમા હવે તારા દી સુધરી રહેશે હો. ક્યાં ઉપડે?
અમારે હારે આવું છે, અમને કેમ ખબર પડે? આ મારો ભાઈબંધ હાસુ કે છે. એ બાપા આ બધું હું મણિયા મેકી અને મંતર બોલી પછી ભૂત આવશે આ બધું લેવા તમે જોઈ શકશો? કમા એ વાત સાચી છે હો, આપણે ભૂત જોઈ નો એકી. આ તું મૂંગી નો રે, જાવું છે હારી. ગધાડી જેવું મોઢું કરતો એ હાલ આમ. હાલ અમારે ભૂત જોવા આવવું છે. હે હા મારો દીકરો સોર જ્યારે મહણિયામાં આવે ને ત્યારે જડતો નથી. આજ ગમે એ થાય સોરને તો ગોતવો જ છે. દીકરો સાહેબ વાહીન વાહીન આવે છે. હું કાંઈક હવે મારે કરવું જોઈશે, ન કરવું વાત પકડાઈ જાય. મારો દીકરો મારો સોર આજે સટકી ગયો. નક્કી આ સોરને પકડવા સીઆઈડી મેકવી જ જોઈશે. મારો દીકરો બાપો પાછો જાતો નથી, હવે કરવું શું? એ કમા હું તો કહું છું વરિદાન પાછો ભૂત આવશે શું કરશું? હાલ ને સાની મારી નો. કમા ભૂત આવશે શું કરશું? તારા બાપની હજામત. એ બોલાય બોલાય, ભૂત બોલાય. એ ભૂત આ બધી વસ્તુ લઈ જા. એ ભૂત આ બધી વસ્તુ લઈ જા. આમાં 10,000 રૂપિયા લાયા છે અને બધી વસ્તુ લાયા છે. મારો દીકરો મારું આ ચોરીમાં મેર નથી પીડ્યો. એ જાડી, તારું ભૂત તો ન આવ્યું, ક્યારે આવશે? આવશે બાપા આવશે, ધીરજ રાખો. એમલા મારું બેટું ભૂત તો આવ્યું. ઓય બાપા